બતાય કઈ વાગ્યું ટીચર ઊંચી કર એમાં શું છે મન કરો ની ભાઈ तेरी कायनात मेरे खाली हाथ और तार तार આજે ક્રિકેટ મેચની ટીમ પડવાની છે એટલે દક્ષ વહેલો જાય છે એમાં અલા કેમ ગુસ્સે જો જાની કેમ મારે છે એને ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આવતીકાલે મારે છે ને વૈભવ લક્ષ્મીમાનું વ્રત ઉજવવાનું છે મેં 11 શુક્રવાર કર્યા અને હવે ઉજવવાનું છે તો હું અત્યારે છે ને બધી વસ્તુ લઈ આવી તમને બતાવું શું શું લાવી તો જો એક તો શ્રીફળ લઈ આવી મસ્ત અને વૈભવ લક્ષ્મીમાની 7 ચોપડીઓ લઈ આવી એટલે 7 કુંવારી કન્યાઓને આપણે 7 ચોપડી વેચીશું પછી પૂજા કરવા માટે ફૂલ લાવી છું અને ખીરનો પ્રસાદ બનાવવાનો ખીરનો એટલે જે કુંવારી છોકરીઓ આવે ને એને આમાં ખીર આપવાની અને એક ચોપડી આપવાની તો 7 વાડકી લઈ આવી છું અને બસ કેળા લાવી કેળા તો હું રોજ લાવું જ છું કેળા તો આપણે રોજ હોય અને બસ મારી માટે આ કટલરીનો સામાન લાવી રબર બેન્ડ લાવીને બે મસ્ત મજાના 2 બટરફ્લાય લીધા પછી કાસ્કા લીધા કાસ્કા નહોતા છોકરાઓ ગમે ને નાખી દે છે તો 3 મસ્ત કાસ્કા લઈ આવી ટૂથપીક લઈ આવી તો બસ આટલી બધી શોપિંગ કરી આજે ઘણા ટાઈમે પેલી સાઈડ ગઈ હતી હું પાટિયા સાઈડ રામનગર સાઈડ તો બધું મસ્ત શોપિંગ કરી આવી છું ક્યારે મારેલો હા બતાય દક્ષ તારું વાગેલું બતાય બતાય કઈ વાગ્યું ટીચર ઊંચી કર એમાં શું છે મન કરો ની ભાઈ તો ગાઈઝ અમારા જેનીશભાઈને મસ્ત મજાના વાંચવા બેસાડું છું અને સરસ વાંચે છે વાંધો આવે એમ નથી જેટલી ધમાલ કરે છે એટલા ભણવામાં બી હોશિયાર છે અને દક્ષુભાઈ જસ્ટ હોમવર્ક કરીને બહાર આવ્યા અને મારા મસ્ત કચરા પોતા કર્યા ભઈલાએ થેન્ક યુ બેટા અચ્છા જેનુભાઈ ચાલો બેટા હવે વાંચવાનું વાંચન કરો ચલો ચલો વાંચો અહીંયાથી વાંચો ચલો એ વાંચો ને એકવાર વાંચો એકવાર કેમ નહીં વાંચવાનું વાંચ કેટલો સરસ વાંચતો તો આવું માતાજી આયા છે ભાઈ ભૂત નહીં આવે ને તારા ભાઈ અરે ચટણી નહીં પહેરી હો ને ઓછીકું બરાબર રાખજે ભાઈ ચાલ વાંચવા બેસ અલાય ઓ ભાઈ ચાલો વાંચો બસ ચાલો વાંચો ચલો વાંચો The next day ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ કાલનો અધૂરો બ્લોગ હતો સોરી થોડોક જ બનાવ્યો હતો એટલે હવે આજે બીજો બ્લોગ સ્ટાર્ટ થાય છે તો અત્યારે હું જાઉં છું શાક લેવા અને બપોરના 12 વાગી ગયા છે બહુ જ લેટ થઈ ગયું છે અને આજે મારે ફાસ્ટ છે અને વૈભવ લક્ષ્મીમાનું વ્રત ઉજવવાનું છે ગઈકાલે તમે બ્લોગમાં આગળ જોયું હશે કે હું વાડકીને વૈભવ લક્ષ્મીમાની બુક્સ ને બધું લઈ આવી છું તો સાંજે આપણે ગોવાણીઓને જમાડવાની છે અને મારી વૈભવ લક્ષ્મીનું વ્રત આજે ઉજવવાનું છે તો કંઈ નહીં ફટાફટ અત્યારે લઈ આવું બટાકા લાવવા છે કેમ કે બપોરે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાના છીએ અને પ્રતિક માટે હું શાક રોટલા બનાવી દઈશ તો ચાલો ફટાફટ લઈ આવું 12 વાગી ગયા હમણાં પેલું ભૂત આવી જશે તો ગાઈસ શાક લઈ લીધું છે તો ગાઈસ બટાકા લઈને આવી ગઈ છું પ્રતિકનું ટિફિન પણ બની ગયું છે પપ્પા લઈ ગયા અને હવે દક્ષ જેનીશ માટે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ બની રહી છે અને અમારા જેનીશભાઈ તો ખાવા પણ બેસી ગયા છે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ રહી છે હું ડાયરેક્ટ જ છોકરાઓને તળીને આપી દઉં છું આજે બહુ લેટ થઈ ગયું છે ને એટલે અહીંયા સરસ મજાની તળાઈ રહી છે અમારા જેનીશભાઈ મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા બેસી ગયા છે પહેલો ગાંઠ છે 4-5 ગાંઠ મારા ભાઈ ખાઈ જશે કેમ ભાઈ બરાબર ને બાકી અને સીધો બેસીને ખાવો કેમ બેસીને ખાય છે પહેલાં સીધો બેસ એવી રીતે નહીં જમાય બેટા પછી પેટમાં ગેસ થઈ જાય જમી લે બેટા આપું પાણી આપું તો ગાઈસ મસ્ત ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ રહી છે અને અમારા જેનીશભાઈને આપું છું અમારા જેનીશભાઈ મસ્ત ખાય છે જોઈ લો હમણાં નહીં દક્ષુ ભાઈઓ આવી જશે તૈયારી છે ભૈયા આવવાની એટલે તું ને ભાઈઓ ખાવા માંડો ફટાફટ ઓકે તો ગાઈસ દક્ષુ જેનું જાય છે ટ્યુશન જો માર્યું ને તે આ મેં જોયું માર્યું પપ્પાને ફોન કરું છું જા પહોંચતું હું પપ્પાને ફોન કરું છું ચિંતા ના કરીશ જા હા માર્યું તો એને
ગાઈસ મેં છે ને ઉપરથી ટોપીઓ ફેંકીને અમા માળેથી આ લોકો ટ્યુશન જાય છે ને તો હવે અહીંયા ટોપી પડી ગઈ. ત્યાં કોઈ રહે છે? કોઈ નહીં રહેતું? અરે યાર અહીંયા ટોપી પડી ગઈ બ્લુ કલરની મસ્ત. હવે શું કરીશું? હે કેમ નહીં કાઢશું? ઇન્ડિયાની હતી. ઇન્ડિયાની હતી એ તો કહું છું. એ તો તૂટેલી હતી ને પણ. ના તૂટેલી ઉપર યાર સારી હતી, પપ્પાની હતી આ. આ તૂટેલી બ્લુ કલરની. અરે બીજી બ્લુ કલરની છે, તૂટેલી ઉપર છે, આ સારી છે. હવે એ જતી રહેશે, રહેવા દે ભાઈ. અહીંયા લોગો હું હતો આવો જ હતો સેમ. તો નહીં અરે બ્લુ કલરનો. હા એ મેં બ્લુ કલરની ફેંકી ને. તો ગાઈસ દક્ષુ જેનું જાય છે ટ્યુશન, આ ખોટો જ જાય છે. આજે ક્રિકેટ મેચની ટીમ પડવાની છે એટલે દક્ષ વહેલો જાય છે. એમાં આને કઈ ખબર બબર નહીં. લા કેમ ગુસ્સે જો જાનીશ એટલે કેમ મારે છે એને? એટલે તો પછી ઘરે ચાલ તું, ઘરે ચાલ. નથી જવું ટ્યુશન. બિચારો લઈ જાય છે તને ટ્યુશન એમ કે ને? અલા ચંપલ હાથમાં પકડી રાખ કૃષ્ણ. યાર તો ગાઈસ જો એન્ટિક પર્સ છે ને બાપુ. વાહ વાહ વાહ, ચંપલ હાથમાં લઈને ફરે. વાહ 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 વાહ. જેનો ભાઈને હેરાન ના કરતો મારતો નહીં હો. તને મારે તો મને અહીં કહી દેજો, હું બહુ મારીશ. બાય બાય. મારતો નહીં ને બહુ મારીશ. શું છે? આગળ દોડવું નહીં. જા આગળ બેસી જા. કેમ બિલકુલ નહીં? ગાઈસ બહુ હેરાન કરે છે આ જેનુભાઈ અમારા દક્ષુભાઈને. ગાડી ગરમ ગરમ હે ને. આજે ઘરે આવીને બહુ રડ્યો કે બધા મને ભૂખડો ભૂખડો કહેતા હતા. હાલ ચાલો બાય બાય બેટો. અમારા દક્ષુભાઈની ટોપી ઉપર જતી રહી, બિચારો ટોપી વગરનો ગયો. એને પપ્પા મને બોલશે. એને પપ્પાનો સ્પેશિયલ ફોન આવ્યો હતો કે છોકરાઓને ટોપી પહેરાવીને મોકલજે. હવે જેની છે પહેરી મેં નવમા માળેથી ફેંકી. હવે નીચે પહેલાં મારે જે પેસેજ હોય ને બાલ્કનીનો એમાં પડી. અને એકચ્યુઅલી ત્યાં રહેતું બી નથી કોઈ, ખાલી ઘર છે. તો હવે યાર ઉપાડી થઈ ગઈ યાર. કંઈ નહીં હવે એટલો આજે તો બહુ તડકો છે, બહુ તડકો છે. અને હવે બસ મારે પ્લેટફોર્મ સાફ કરીને પૂજા કરવા બેસી જાઉં. વૈભવલક્ષ્મી માનું વ્રત કરી દઉં અને સાંજે બધી છોકરીઓ આવવાની છે. તો ગાઈસ અહીંયા મારી ખીર બને છે. અત્યારે વાગ્યા છે 4:30. 6 વાગે બધી છોકરીઓ આવવાની છે, મારે વ્રત ઉજવવાનું છે. તો હવે થોડી વાર છે બસ ખીરની બની જાય એટલે અહીંયા મેં પૂજાની તૈયારી કરી દીધી છે. બસ હવે બની જાય પછી હું પૂજા કરું મસ્ત મજાની. બધી છોકરીઓને બોલાવું, એમને ચાંદલો કરું અને એ રીતે મારું વ્રત ઉજવી નાખું. હવે છોકરાઓ ટ્યુશનથી આવશે 5:30 વાગે. એના પહેલાં હું મારી કથા કરવાની છે, કથા કમ્પ્લીટ કરી દો એટલે છોકરાઓ આવે તો હું ફ્રી રહું. ગાઈસ ખીર બની ગઈ છે અને 7 કુંવારી કન્યાઓ માટે પ્રસાદ થઈ ગયો છે મસ્ત 7 વાડકી. આ વૈભવલક્ષ્મીની 7 ચોપડી અને આ ખીર અને 51 રૂપિયા આપી દઈશ. ગાઈસ ફાઇનલી મારી પૂજા થઈ ગઈ છે સરસ મજાની. અને હવે છોકરાઓ આવે એટલે એમને ચા આપી દઉં. આવી ગયા છોકરાઓ આવી ગયા ગાઈસ. ટાર્ઝન આવી ગયા. જો ઓ તારા વગરનું ઘર શાંત હતું છે ને. ચલો કંજકો આવવાની છે. શું કહેવાય? કંજક. દક્ષ કંજક આવવાની છે. 7 કંજક. હે તારા ભાઈ કોનું શું થયું? હે ટીમ સિમ કોણ કેપ્ટન બન્યું? તું કેપ્ટન બન? અલા યાર બેવ ભાઈઓ સામ સામે કેમ રહ્યા? અરે બેવ એમ નહીં, તમાર બંનેનો અલગ અલગ ટીમમાં રહેવાય એટલે કદાચ સામેવાળી ટ્રોફી જીતે તો તમારે તું જીત્યો કહેવાય. પછી આ તો બંને હારશો તો બંને હારી જશો. જીતવા ને તમે. તો ગાઈસ 14 તારીખે અમારી DCPL 9 છે. તો 14 તારીખે સાંજે 7 વાગે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જોરદાર મેચ થવાની છે. ઓ ભાઈ મારા ખીર છે, હમણાં છોકરીઓ આવશે ને તો અહીંયા મસ્ત જેનુની ચા થઈ ગઈ છે. ભીંડા ધોઈ નાખ્યા છે કેમ કે રાતે ડિનર માટે ભીંડા બનાવવાના છે. ટેસ્ટી ખાવું છે. જો ગાઈસ એમ બહુ પ્રેમ કરે અને હું વિડીયોમાં ભાલ કરવાનું કહું તો ના આવે. આવું કરે છોકરાઓ. છોકરીઓ હોય ને તો ડાઈ હોય, છોકરાઓ ડાયા ના હોય. છોકરાઓ તો દૂર ભાગે માંથી. કાલે મારી કેવી ઇન્સલ્ટ કરી તે બધા વચ્ચે. હા જોઈ લઈશ તને હું.
હું છે ભાઈ અને જો આની ચા મૂકી છે ને તો આ બિસ્કિટ લઈને આવી ગયો પાક્કું ગોયણી છે ને ગોયણો નથી ને તો ગાઈઝ ફાઇનલી અમારી ગોયણીઓ આવી ગઈ છે 7 તો હવે મસ્ત એમને ચાંદલા કરી અને પછી ખીરનો પ્રસાદ આપી દઈએ અને બધા અમારા સબસ્ક્રાઈબર છે ના તું સબસ્ક્રાઈબર છે તું છે તું નહીં ઓળખતી તું બી નહીં ઓળખતી ને તું ઓળખે મને હે તું ઓળખે છે કેવી રીતે ઓળખે મારા વિડીયો જોવે હે તો કઈ નહીં ચાલ આપણે છોકરીઓની પૂજા કરી દઈએ દક્ષ અહીંયા તો ગાઈસ ફાઇનલી મારું વૈભવ લક્ષ્મી માનું વ્રત કમ્પ્લીટ થઈ ગયું છે આજે અને બધી અમારી વાણીઓ છે એમને ખીરનો પ્રસાદ એક વૈભવ લક્ષ્મી માની ચોપડી અને 51 રૂપિયા આપું અને અહીંયા મારું વૈભવ લક્ષ્મી માનું વ્રત પૂરું થાય છે ચલો મમ્મીને આપી દેજો ચોપડી હે ને અમારા હરીશભાઈ હેલ્પ કરે છે મમ્માની એક ચોપડી પૈસા અને ખીર અમારા જનુભાઈ જોઈ લે બધી તમે એક બિલ્ડિંગ ની છો તમારી બિલ્ડિંગ બધા મમ્મી આપી દેજો પૈસા ચોપડી ખીર તું ખાઈ જજે ભાવે ખીર અત્યારે ખાવી છે ચમચી આપું ઘરે જઈને ખાઈશ ઉતારજે ઓકે ભાઈ બધા આશીર્વાદ આપજો યુટ્યુબ ચેનલ બહુ બધી ચાલી જાય ફાઇનલી મારા ભાઈ બોલો છું મારું વ્રત અહીંયા પૂર્ણ થાય છે તો કઈ નહીં બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળી કાલે બાય બાય રાધે રાધે બરાબર ને ઓકે આશીર્વાદ આપજો મને હે ને